જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છે મિત્રો? ઉત્તરાયણ પતી ગઈ છે. હવે પછીનો આવનારો સમય લગ્ન પ્રસંગોનો. દરેક ગામની અંદર લગ્ન શરૂ થઈ જશે. તો દીપોરામ ગ્રુપ મોદસ તેમના તરફથી નમ્ર વિનંતી છે કે તમારા ઘરની અંદર જો પ્રસંગ હોય તો તેમાં પોતાની જાતે એવું નક્કી કરીએ કે ખોટા ખર્ચા નહીં કરીએ. બીજી વસ્તુની વાત કરીએ કે અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જે લોનો લે છે, પોતાની જમીન ગીરે મૂકી દે છે, દાગીના ગીરે મૂકી દે છે. તો એવાને નમ્ર વિનંતી છે કે આ રીતના તમારા પ્રસંગ ના કરશો, નહીં તો તમારા પરિવારનો ભોગવવું પડશે, આવનારી પેઢીને ભોગવવું પડશે. બીજી વસ્તુની વાત કરી કે આપણા સમાજમાં આ બહુ બનાવ બને છે કે અમુક વ્યક્તિઓ એવું વિચારે છે કે હું મારા પ્રસંગની અંદર એટલો બધો ખર્ચો કરું જેથી કરીને આજુબાજુના લોકો જોતા રહી જાય. બીજી વસ્તુ કે મારા પ્રસંગની અંદર બહુ બધા લોકો આવે. પરંતુ મિત્રો, ખાસ એવી વિનંતી છે કે તમારી જો વ્યક્તિત્વ સારું હશે તો તમે નહીં ધારો તેનાથી પબ્લિક પણ તમારા ત્યાં વધુ આવશે. એટલે એવા બ્રહ્મ ના રહેશું, ખોટા ખર્ચા ના કરશો, નહીં તો આવનારા સમયની અંદર તમારા પરિવારને જ ભોગવવું પડશે. આજુબાજુ વ્યક્તિ અથવા તો તમે જે દેખાડો કરવા માંગો છો એ વ્યક્તિને કોઈ જાતનો ફરક નહીં પડે, તો તમે પોતે તૂટી જશો. એટલે એવી નમ્ર વિનંતી છે દીપોરામ ગ્રુપ તરફથી કે ખોટા ખર્ચા ના કરશો, જેથી કરીને તમારો પ્રસંગ કુશળતાથી સફળતાપૂર્વક પૂરો થાય અને તમારે દેવું પણ ના થાય. એટલે મિત્રો, એવી નમ્ર વિનંતી છે. જય માતાજી, જય